જલ્દી થી આવી જાવ. કેટલા ઘેટા બકરાને જેમ ભરાણા. ફાઇનલી અમે આવી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા અને અમારી સામે તાજ છે ને એટલો મસ્ત લુક આવે છે ને તાજનો તો જે કેફેમાં અટેક થયો તો 26/11 જો ગાઈસ આ ત્રણે ગોઠવાઈ ગયા છે. જેટલા પણ મહેમાન આવે છે પહેલા અમે લઈ આવીએ. આ બધાથી સારી ફેમસ જગ્યા છે ને. જોઈ લે અહીંયા પાછળ નાસ્તા ચાલુ કર્યા છે સબના જે ગરમીના રખડા એટલે અમને મૂકીને જઈએ આ લોકો. કોઈ પોલીસ જોતા હોય તો કઈ કરતા નહીં. તો ગાઈસ પાછા છે ને રેડી થઈ ગયા, થોડોક લુક ચેન્જ કરીને 8 વાગ્યા આસપાસ વાગ્યા હશે ને હવે જાય છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. ચર્ચ ગેટ સાઈડ જાય છીએ એટલે ગેટવે ઓફ ઇન્ડિયા પણ આવશે એમ. અને મરીન ડ્રાઈવ કે જોઈએ શું પોસિબિલિટી છે. અને આજે જ રાત્રે ટ્રેન છે એટલે એની પહેલા જેટલું કવર અપ થાય એટલું કરશું. હા રાતે 12 આસપાસની તો ટ્રેન છે એટલે પહોંચી જવાનું છે પાછું સ્ટેશને. ચાલો જો રેડી થઈ ગઈ. આ બે આગળ જાય છે, ડાયરેક્ટ જાય છે અત્યારે લોકલ ટ્રેનવાળા સ્ટેશને વિલે પાર્લે. ઉંદેડા નથી બતાવ્યા, એને બતાવવા છે મોટા મોટા ગાઈસ, નાના સસલા જેવા ઉંદેડા. જો ગાઈસ કેટલા ઘેટા બકરાને જેમ ભરાણા. બહાર હચોડા નીકળતા હોય, હમાતા ના હોય. એટલે પીક અવર્સ છે ને એટલે જો આટલી ભીડમાં અત્યારે આવ્યા છે. દેવાંગીને લેડીઝ ડબ્બામાં ગયા છે કેમ કે એનો અલગથી ગર્લ્સ માટે સ્પેશિયલ ડબ્બો હોય, જેન્ટ્સ ન હોય, એમાં ઓછી ભીડ હોય. તો ગાઈઝ આ છે ચર્ચ અને અહીંયા સામે ભી છે. અચ્છા તો આ જ ચલો ભાઈ, તો ટેક્સી કરી લીધી છે, ડાયરેક્ટ ગેટવે ઓફ ઇન્ડિયા જાય છે. 8:30 જેવા થઈ ગયા છે. અલગ જ ટેક્સી છે આવી, તો અમદાવાદમાં નથી નહીં. અને વાન ને પેલી કઈ છે, વાન છે એક સીટ. અચ્છા હાઈકોર્ટ. અચ્છા અહીંયા હાઈકોર્ટ છે એટલે આ અમારે મુંબઈ દર્શન કરાવે છે. ગાઈડ છે, ગાઈડ બની ગયો છે. મારો શું કહેવાનો અનુભવ મુંબઈનો? યશને જ પૂછી લીધું અમે સવારે. અરે બહુ જ સરસ છે મુંબઈ, તમે જલ્દી થી આવી જાવ. આ એ જ કે છે અમને બે મુંબઈ લઈ આવવા માટે ગોળી પીવડાવે છે. છે ચાલો પહોંચીને બતાવીએ. ફાઇનલી અમે આવી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા અને અમારી સામે તાજ છે ને એટલો મસ્ત લુક આવે છે ને તાજનો તો બહારથી આમ જો. ઊભી રહે, પેલા ગેટવે ઓફ ઇન્ડિયા બતાવવા દે. જોઈ લ્યો. અને આ તાજ હોટલ, આ જૂની ના નવી તાજ. તમે કેટલી વાર આવી ગયા અહીંયા? 10-15 વાર. થોડાક ટાઈમમાં બધું આખું મુંબઈ ફરી લીધું. અમારે જેટલા પણ મહેમાન આવે છે પહેલા અમે લઈ આવીએ. આ બધાથી સારી ફેમસ જગ્યા છે ને. દિવસ કરતા રાત્રે વધારે મજા આવતી છે ને આમ બધું. પેલું નાનો હતો હું ત્યારે આવ્યો હતો ને અહીંથી કંઈક ઘોડીમાં બેહાડીને ક્યાંક લઈ ગયા હતા આગળ, પણ મોટો થઈને અત્યારે પાછો પહેલી વાર આવ્યો છે. તો હાલો થોડા ઘણા ફોટોસ પાડીએ. આ લોકો પાસે પડાવવા છે કે હાથે જ પાડી લેવા? ટ્રાય કરી હાથે કેવાક આવે છે કા? હા હિરલ માસ્ટર હમણાં પાડી દે. ચાલો વેસ ફોટો પાડી લઈને ઇન્સ્ટાગ્રામ ઉપર તમને જોવા મળી જશે. બરોબર ને? બરોબર છે, બરોબર છે. જો આ તાજ હોટલની નજીક જ દરિયો છે ને બધી બોટ વગેરે પડી છે ને અહીંયાથી વ્યૂ જો એકદમ મસ્ત. બસ જોઈ લ્યો તાજ હોટલનો નજીકથી વ્યૂ. તો ગાઈસ અહીંયા સ્ટારબક્સ છે પણ આખું યુનિક સ્ટારબક્સ આમ તો હજી ઘણું જોવાનું બાકી છે પણ ટાઈમ કે તમારે ઓછો છે. કેમ જોવા જાય છે કે જ્યાં અટેક થયો? હે જે કેફેમાં અટેક થયો તો અચ્છા 26/11 ના અટેક વાળું કેફે જોઈ આવી. હાલો લિયોપોલ્ડ કેફે. શું નામ? લિયોપોલ્ડ. લિયોપોલ્ડ. આ છે લિયોપોલ્ડ કેફે જેમાં એટેક થયો હતો. જો આ વાળું કાચ ફૂટેલો નહીં, અટેકનો જ છે, એમ નામ રાખ્યો છે. જો અહીંયા ગોળીઓના નિશાની છે.
અંદરની સાઈડ. અત્યારે ટાઈમ ઓછો છે ને જઈને બતાવો. કંઈક ખાવું પડે ને પાછું, એમને આમ થોડું છે. હાલ આ બધા મોહાઈ ગયા પર્સમાં ને. હાલો ગાઈસ, ટાઈમ નથી એવું કીધું. પાછું બોલ દે. હાલો હવે ટાઈમ નથી. ટાઈમ નથી, ટાઈમ સબ. જો ગાઈસ આ ત્રણેય ગોઠવાઈ ગયા છે અને પહોંચી ગયા છીએ અમે મરીન ડ્રાઈવ. તો આ રીતનું કંઈક વ્યૂ બતાવી દો કેવો છે ને વ્યૂ. તો ગાઈસ ઓ વ્યૂ છે. તમને વિડીયોમાં નહીં સારો દેખાતો, અમને સારો મસ્ત દેખાય છે. આ બધા આ બધી લાઈન આખી બેઠી છે ને, ક્યાંય સુધી આગળ પાછળ બંને બધા વ્યૂ જોવા જ બેઠા છે. ફટાફટ ફ્રેન્કી ખાવા અને આ લોકોનું બર્ગર આવી ગયું છે. ફટાફટ ખાઈને પછી ટ્રેન પકડવાની છે, બરોબર ને? ચાલો દાબા મંડવું. રિવ્યુ આવો કંઈક છે ફ્રેન્કી, બરોબર છે? હજી અંદર આવશે નહીં મસાલા બસાલા, ઉપર કોબી આવી. તમારે કેમ છે? બરાબર છે? ઓકે ઓકે. પેપ્સી વસ્તુ. હા, ગરમીમાં પેપ્સી તો અત્યારે પીવી પડે. પાછા લોકલ ટ્રેનમાં બેસી ગયા છે આ રીતનું. અને આ લોકો બેન્દ્રા ઉતરશે અથવા બાંદ્રા જેવું એ કહેવાય, શું કહેવાય એ શીખીએ છીએ. અને અમે ઉતરશું બોરીવલી અને ત્યાંથી બીજી ટ્રેન પકડશું જે અમદાવાદ લઈ જશે, બરોબર ને? જોઈ લે, અહીંયા પાછળ નાસ્તા ચાલુ કર્યા છે ટ્રેનમાં. પડીકા ને થમ્સઅપ ના જે ગરમીના રખડા એટલે લે થોડીક લગોમાંથી. અમને મૂકીને જઈએ આ લોકો. અમે ના પાડી છે તોય. ના હા, બહુ કહે છે કે રોકાઈ જાવ પાછા આવી જાઓ. પણ કાલ પાછું ચાલુ હોય ને કામ. તમે બીડીટીએસ બાંદ્રાથી નીકળ્યા છીએ વિલે પાર્લા ઓલી ચેન ખેંચવાના છીએ. વિલે પાર્લા ઉતરી જાય. કોઈ પોલીસ જોતા હોય તો કઈ કરતા નહીં, આ મસ્તી કરે. અત્યારે ઉતરી ગઈ છીએ. ના ના રહ્યો ને, વાંધો નહીં. તો બહુ મજા આવી બેયના, ઘરે બેયના ઘરે જ. યસ તો આખો દી અમારે ભેગો જ હતો. આજે તો અમારા માટે એને કુરબાન કરી દીધો દિવસ. આ જોબે થી આવીને વેલો ઉઠો ખાસ તો લેવા રજામાં 1 કિલો ઘટી ગયો હચોડો. આખો દી આમ બધું ફર્યું, કેટલું બધું ફર્યું છે. ચલો આ બંને જાય છે, મળી લીધું. ચલો બાય, મળીએ પાછા. ચલો એ જાય છે પાછા વિલે પાર્લે એના ઘરે ટૂંકમાં. હા, પાર્લેજી ના ઓરિજિનલ ડ્રેસ ઓલી ભેગું એડ કરશે ને. અહીંથી હજી એ 2 ટ્રેન બદલાવશે તો અહીંયા પહોંચશે. આપણા હાટું અહીંયા આવ્યા. ચાલો ટ્રેન ઉપડી ગઈ અને આજે અહીં સુઈ ગઈ ઉપર. હિરોઈન ભેગી નિંદર આવી હોતી જ છે હજી. ચાલો ગુડ નાઇટ. ડાયરેક્ટ સવારે અમદાવાદ મેળા મીન્સ નીચે જ છું. ચાલો આપણે અહીં સુઈ જઈએ. વ્હાઈટ નીચે પાથરી દેવાનું, પછી એક વ્હાઈટ ઉઠવાનું અને એની માથે આ ઉઠવાનું. ચલો હું પણ સુઈ જાઉં છું. ડાયરેક્ટ સવારે જ મળીએ અમદાવાદમાં. જોઈ લ્યો આ રીતના હું નીચે ને ઉપર ને વિન્ડો ના બંધ આમ થશે. અહીં લગાવી દેવાનું. અત્યારે ભલે ખુલ્લું રહે. ચાલો સવારે મળીએ. જો ગાઈસ હલતે જ પહોંચી ગયા ને પહેલી તો શર્ટ. તો હવે જાય છે ઘરે અને ઘરે જઈને સુઈ જાઉં. તો તમને અમારી મુંબઈની ટ્રીપ કેવી લાગી કમેન્ટ કરજો. અને જે કામે ગયા હતા એ પણ તમને કહી દેશું થોડા દિવસમાં. ને મજા આવી એમ મુંબઈ. યશને લોકોએ મદદ કરી એટલે ઇઝી થઈ ગયું. બાકી થોડુંક અઘરું પડત. આ ઇઝીલી અમારે ફરાઈ ગયું અને કામે પતી ગયું. કેવું થયું? મજા આવી પહેલી વાર? જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરો, ચેનલ ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, નેક્સ્ટ ટ્રીપ
2 થી 3 દિવસમાં પાછા બીજી ટ્રીપમાં નીકળશું. તો સબસ્ક્રાઈબ કરી દો અને બ્લોગમાં બન્યા રહેજો આગળના બ્લોગ. બરોબર સાહેબ? તો ગાઈસ ફાઇનલી ઉભી રહે પાછું. તો ફાઇનલી અમે આવી ગયા છે ઇન્ડિયા ગેટ પાસે. ગેટવે ઓફ ઇન્ડિયા. પાછું રિટેક હાલો. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. કેમ એમ થાય?